શ્રોતા મિત્રો, આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું. તમે અત્યાર સુધી આ શ્રેણીને સાંભળી છે અને તમે જે પ્રોત્સાહન આપ્યું છે તે માટે આપ સર્વનો અમે આભાર માનીએ છીએ. આપણે જીવન સંદેશ મિનિસ્ટ્રીઝનો આભાર માનીએ છીએ અને તેઓની યુટ્યુબ મારફતે આપણને લાભ મળ્યો છે. જૂના કરારના વિવિધ પાત્રો મારફતે આપણને શીખવા મળ્યું છે અને આ શ્રેણીના જે પાત્રનું મનન આપણે આજે કરવાના છે એ પાત્ર તો એબેદ મેલેખનું પાત્ર છે અને તેનું શીર્ષક આપણે આપીએ છીએ એબેદ મેલેખ બચાવનું કાર્ય. એવા શીર્ષક હેઠળ આજે આપણે જોવા માગીએ છીએ. જો તમે જુઓ તો જે ચાવીરૂપ કલમો આપણે પસંદ કરી છે એ તો યર્મિયાનું પુસ્તક 38મો અધ્યાય અને 1-13 કલમો છે કે જેમાં એબેદ મેલેખનું બચાવનું કાર્ય આખું વર્ણન કરવામાં આવ્યું છે અને એ ચાવીરૂપ બધી કલમો તમારા બાઇબલમાં તમે વાંચી શકો છો. યર્મિયા 38:1-13. પણ આપણે શું કરીશું આજે આ મનનની અંદર કે જેમ જેમ આપણે મનનમાં આગળ વધીશું અને જરૂર પડશે એ પ્રમાણે આ 1-13 કલમોમાંથી આપણે આપણો વિષયને તપાસવાનો પ્રયત્ન કરીશું ને એના પ્રકાશની અંદર બાઇબલની અન્ય કલમો પણ આપણે જોઈશું. પણ અહીંયા તમે જુઓ તો યર્મિયા પ્રબોધકને તો દોષિત ઠરાવવામાં આવ્યો હતો એવું લખવામાં આવ્યું. અને 4થી કલમ જુઓ કે ત્યારે તે સરદારોએ રાજાને કહ્યું, કૃપા કરીને આ માણસને મારી નંખાવો, કેમ કે જે લડવૈયા આ નગરમાં બાકી રહેલા છે તેઓની આગળ એવા વચનો બોલીને તે તેઓના અને સર્વ લોકોના હાથ કમજોર કરે છે. કેમ કે આ માણસ લોકોનું હિત નહીં પણ નુકસાન ઈચ્છે છે. એવું કરીને આપણને એ કહેવામાં આવ્યું કે યર્મિયા પ્રબોધકને દોષિત ઠરાવવામાં આવ્યો હતો અને ત્યાર પછી તેને કેદમાં પૂરવામાં આવ્યો હતો અને જે કંઈ વધારે નહીં પણ જમીનમાં ખાડો ખોદેલો હતો. એટલે અંધકારભર્યા ટાંકામાં પ્રભુના લાચાર સેવકને મૂકવામાં આવ્યો હતો. અને 9મી કલમમાં એનું વર્ણન આપણી આગળ કરવામાં આવ્યું છે. ત્યાં એ પ્રભુનું વચન આપણને એ પ્રમાણે કહે છે 9મી કલમની અંદર કે ત્યાં હે રાજા, વચનોમાં એમ લખવામાં આવ્યું છે, એ રાજા મારા મુરબ્બી, આ માણસોએ યર્મિયા પ્રબોધકને જે કર્યું છે તે બહુ ખોટું કર્યું છે. તેઓએ તેને ટાંકામાં નાખ્યો છે અને ત્યાં ને ત્યાં જ ભૂખે મરવાનો છે, કેમ કે હવે નગરમાં રોટલી નથી. અને આવી વાત ત્યાં લખવામાં આવી. પ્રબોધકને ત્યાં ટાંકાની અંદર મૂકવામાં આવ્યો. અને જ્યારે રાજાના સેવકોમાંના એક એબેદ મેલેખે, જે ઇથોપિયાનો કાળી ચમડીનો માણસ હતો, તેણે યર્મિયાની વિનંતી સાંભળી ત્યારે તે રાજા પાસે ગયો અને તેનો બચાવ કરવાની મંજૂરી તેણે માગી. અને કલમ 8 અને 9 આપણે ફરીથી વાંચતા નથી, પણ ત્યાં ગાડી રાજા પાસે જઈને એણે યર્મિયા પ્રબોધકને બચાવવાની એને પ્રસ્તાવ મૂક્યો હતો. અને રાજાએ તેને ફક્ત મંજૂરી આપી નહીં, પણ તેણે તો 30 માણસોને તેની સાથે લઈ જઈને યર્મિયાનો બચાવ કરવાની આજ્ઞા આપી હતી. અને 10મી કલમની અંદર કહેવામાં આવ્યું, ત્યારે રાજાએ હબસી એબેદ મેલેખને આજ્ઞા આપી, તું અહીંથી તારી સાથે 30 માણસોને લઈને યર્મિયા પ્રબોધક મરી જાય એ પહેલાં તેને ટાંકામાંથી બહાર કાઢ. અને આવી એક આજ્ઞા આપવામાં આવી. અને પછી શું થયું? રાજાના હુકમ પ્રમાણે એબેદ મેલેખે યર્મિયાનો છુટકારો કર્યો હતો. અને એ કલમો પણ તમે વાંચો તો ત્યાં આવું લખવામાં આવ્યું છે. 11મી કલમથી હું વાંચું છું
ત્યાં આગળ આવું લખવામાં આવ્યું, તેથી એબેદ મેલેક પોતાની સાથે તે માણસોને લઈને રાજમહેલના ભંડારમાંથી નીચે ગયો ને ત્યાંથી જૂના ફાટેલા લુગડા તથા જૂના સડેલા ચીથરા લીધા ને દોરડા વડે બાંધીને તે યર્મિયાની પાસે ટાંકામાં ઉતર્યો. પછી હફસી એબેદ મેલેકને યર્મિયાને કહ્યું, આ જૂના ફાટ્યા લુગડા તથા સડેલા ચીથરા તારી બગલમાં દોરડાની નીચે મૂક. એટલે યર્મિયાએ તેમ કર્યું. પછી તેઓએ યર્મિયાને દોરડા વડે ઉપર ખેંચી લીધો ને ટાંકામાંથી તેને બહાર લાવ્યા, અને ત્યાર પછી તે યર્મિયા ચોકીમાં રહ્યો એવું લખવામાં આવ્યું છે. અને અહીંયા તમે જુઓ તો તેના બચાવનું આ મહાન કાર્યનું વર્ણન આપણને આ કલમોની અંદર કરવામાં આવ્યું છે. હવે આ સાદી વાતમાં આપણને પ્રભુ ઈસુના દર્શનનું ચિત્ર જોવા મળે છે, જેમણે પાછલા આનંદકાળમાં માનવજાતને મરણની અંધારી ખાઈમાં પડેલા નિહાળ્યા હતા, ત્યારે તે રાજાની સમક્ષતામાં ગયા હતા અને બચાવના કાર્યમાં સામેલ થવા માટે પોતાની ઓફર કરી હતી. અને એ વિશે તો ઘણી કલમો આપણે કહી શકીએ, પણ જો 1-2 કલમો તરફ તમારું ધ્યાન દોરું તો ત્યાં ગીતશાસ્ત્રનું પુસ્તક 40મો અધ્યાય અને 7મી કલમમાં એમ લખવામાં આવ્યું, તેથી મેં કહ્યું, જુઓ હું આવ્યો છું, પુસ્તકમાં મારા વિશે લખેલું છે. અને ત્યાર પછી તમે પ્રકટીકરણનું પુસ્તક જુઓ ને તો નવા કરારની અંદર પ્રકટીકરણનું પુસ્તક તેનો 13મો અધ્યાય અને 8મી કલમની અંદર આ પ્રમાણે લખવામાં આવ્યું છે. ત્યાં કહેવામાં આવ્યું છે કે જેઓના નામ સૃષ્ટિના મંડાણથી મારી નંખાયેલા હલવાનના જીવનના પુસ્તકમાં લખેલા નથી, એવા પૃથ્વી પર રહેનારા સર્વ તેની આરાધના કરશે એવું લખવામાં આવ્યું. અને તેથી આપણી જરૂરિયાત પ્રમાણે એ બંદીખાનામાં પ્રભુ ઈસુ આવ્યા હતા અને તેમના બલિદાનયુક્ત મરણ અને વિજયવંત પુનરુત્થાન દ્વારા પાપી માણસને બચાવવાનું શક્ય બનાવ્યું હતું. અને એથી જ ત્યાં જુઓ તો નવા કરારમાં 1-2 કલમો તરફ તમારું ધ્યાન દોરું તો બીજો કરંથીઓનો પત્ર 8મો અધ્યાય અને 9મી કલમની અંદર આ પ્રમાણે લખવામાં આવ્યું છે. હું આજ્ઞાની રૂએ નહીં, 9મી કલમ, કેમ કે તમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા જાણો છો કે તે ધનવાન છતાં તમારે લીધે દરિદ્રી થયા, એ માટે કે તમે તેમની દરિદ્રતાથી ધનવાન થાઓ. અને ત્યાર પછી જો તમે ગલાતીઓનો પત્ર 4થો અધ્યાય અને તેની 4થી કલમની અંદર આ પ્રમાણે લખવામાં આવ્યું છે કે પણ સમય પૂરો થયો ત્યારે ઈશ્વરે સ્ત્રીથી જન્મેલો અને નિયમના આધીન જન્મેલો એનો પોતાનો પુત્ર મોકલ્યો. અને ત્યાર પછી એ જ વાત તમે આગળ જુઓ તો ત્યાં તિમોથીનો પત્ર જુઓ, પહેલો તિમોથી 1 અને 15માં એવું લખવામાં આવ્યું છે કે પ્રભુનું વચન કહે છે, પહેલો તિમોથી 1 અને 15મી કલમની અંદર કહેવામાં આવ્યું કે આ વાત વિશ્વસનીય તથા સંપૂર્ણ અંગીકાર કરવા યોગ્ય છે કે ખ્રિસ્ત ઈસુ પાપીઓને તારવાને માટે જગતમાં આવ્યા, અને જેથી જે બધા પાપીઓમાં હું મુખ્ય છું એવું પાઉલ પ્રેરિતનું કહેવું છે. હવે આ બધી વાતો જોયા પછી, પરંતુ આ અભ્યાસ આપણને એ રીતે ઉત્તમ નમૂનો આપે છે કે આપણે રાજાના સેવકો તરીકે બચાવના કાર્યમાં સામેલ થયેલા છે. એબેદ મેલેકે કઈ રીતે યર્મિયાનો બચાવ કર્યો હતો, અને પાપ અને શૈતાન દ્વારા એ બંદીખાનામાં છે એવા પુરુષો અને સ્ત્રીઓને આપણે કઈ રીતે શોધી નાખીએ અને બચાવીએ, એ આપણે જોઈએ અને નિહાળીએ. અને એના માટે તમે જુઓ તો યોહાનની સુવાર્તામાં
એવું લખવામાં આવ્યું છે યોહાનની સુવાર્તા 8મો અધ્યાય અને 34મી કલમમાં પ્રભુનું વચન આપણને યાદ દેવડાવે છે. યોહાનની સુવાર્તા 8મો અધ્યાય અને 34મી કલમ એ પ્રમાણે કહે છે કે પ્રભુ આપણા ઉપર દયા કરે છે. અને 34મી કલમની અંદર એ પ્રમાણે કહેવામાં આવ્યું કે 34મી કલમ કહે છે કે ઈસુ તેને ઉત્તર આપ્યો કે હું તમને નિશ્ચય જ કહું છું, જે કોઈ પાપ કર્યા કરે છે તે પાપનો દાસ છે, એવી વાત. અને ત્યાર પછી એ જ વાત જો તિમોથીના પત્રમાં જુઓ ને તો બીજો તિમોથી 2:26 પણ એ જ વાત આપણને કહેવામાં આવેલી છે. બીજો તિમોથી 2:26 કહેવામાં આવ્યું કે જેઓ શૈતાનના ફાંદામાં ફસાય છે એઓની બુદ્ધિ એ ઠેકાણે આવે, અને માટે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા બીજો અધ્યાય તિમોથીને બીજો પત્ર બીજો અધ્યાય અને 26મી કલમમાં પ્રભુની ઈચ્છા પૂરી કરવાના માટે તેમના સેવકને આધીન થાય એવી વાત લખવામાં આવી. હવે આ બધી વાતો કહ્યા પછી આપણને એબેદ મેલેખ ના જીવન સંબંધી વિચારવાનો અવસર મળે છે ને કેટલીક વાતો આપણે એના જીવનમાં જોઈએ છે. અને તે આ છે. પહેલું, એબેદ મેલેખે યર્મિયાના પોકારની ગંભીરતાને અનુભવી અને તેને નિહાળી હતી. 7મી કલમ ત્યાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે યર્મિયાને જ્યારે ત્યાં નાખવામાં આવ્યો ત્યારે 7મી કલમ કહે છે એ રાજાની પાસે એણે ગયો ત્યારે હબસી ખોજા એબેદ મેલેખે સાંભળ્યું અને એમાં એ લાગણી તેણે અનુભવી હતી. હવે અહીંયા જે શબ્દ છે આ કલમની અંદર સાંભળ્યું, એ વાત તમે ધ્યાનમાં લો. અને સાથે સાથે અને આ જોવા માટે એ પૂરતું હતું સાંભળવું, કારણ કે જ્યારે તેની આપણે કલ્પના કરીએ છીએ ત્યારે આપણને એવો ખ્યાલ આવે છે કે એણે સાંભળ્યું અને પછી પ્રબોધકની જરૂરિયાતનો તે અનુભવ કરે છે. અને ત્યાં યર્મિયામાં લખવામાં આવ્યું છે, યર્મિયાનો વિલાપ 3જો અધ્યાય અને 51મી કલમ, મારી આંખ મારા જીવને દુઃખી કરે છે. અને એ વાત તો સાચી કે તેણે ભૂખથી, વેદનાથી, પીડાથી અને દોષ હેઠળના માણસને જોયો હતો. અને એ વાત અગત્યની હતી. શું તમે આવા માણસના આત્માને જોયો છે? અને આપણને એવું સ્પષ્ટ લખવામાં આવ્યું છે યોહાનની સુવાર્તા 3જો અધ્યાય અને 18મી કલમમાં તમે જુઓ, ત્યાં એ વાતને સ્પષ્ટ કરવામાં આવી છે. યોહાનની સુવાર્તા 3જો અધ્યાય અને 18મી કલમ એ પ્રમાણે કહે છે કે તેમના પર જે વિશ્વાસ કરે છે તે અપરાધી ઠરતો નથી, પણ જે વિશ્વાસ નથી કરતો એ તે અપરાધી ઠરી ચૂક્યો છે, કેમ કે ઈશ્વરના એકના એક દીકરા નામ પર તેણે વિશ્વાસ કર્યો નથી. અને પછી એ જ અધ્યાયની 36મી કલમ જુઓ તો ત્યાં પણ એવું લખવામાં આવ્યું છે, દીકરા પર જે વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે, પણ દીકરાનું જે માનતો નથી તે જીવન નહીં જોશે, પણ તેના પર ઈશ્વરનો કોપ રહેશે. એવી વાત ત્યાં આપણને સ્પષ્ટ કહેવામાં આવી છે. અને પછી જો તમે તમારા બાઇબલમાં વાંચો 8મો અધ્યાય અને 21થી 24 કલમની અંદર પણ એ વર્ણન આપણને કરવામાં આવ્યું છે. જો તમે યોહાનની સુવાર્તા 8મો અધ્યાય જુઓ અને ત્યાં આગળ 21થી 24મી કલમની અંદર એ પ્રમાણે લખવામાં આવ્યું છે. ત્યાં પ્રભુ એ આપણને કહે છે, અને તમે આગળ કેટલીક કલમો પછી વાંચો તો 23મી કલમમાં ઈસુ કહે છે, તમે તો અહીંના છો, હું ઉપરનો છું, અને તમે તો પાપમાં મરશો કારણ કે તમે વિશ્વાસ કરતા નથી. અને એથી કરીને આ માનવીની આ પાપી અવસ્થા વિશે બાઇબલની અંદર ઘણું બધું કહેવામાં આવ્યું છે.
જો તમે એફએસીઓનો પત્ર 2 અધ્યાય 2 અને 3 કલમ જુઓ તો તમેનો હું પાપમાં ખોવાયેલા છે એવી વાત કરવામાં આવી છે, અને તમે એ કલમો વાંચો. અને ત્યાર પછી પ્રકટીકરણ 20મો અધ્યાય 12 થી 15 કલમો તમે જરૂરથી વાંચો. અને ત્યાં આપણને જોવા મળે છે કે એ દિવસે જીવનનું પુસ્તક ઉઘાડવામાં આવશે, અને જેઓના નામ એ પુસ્તકમાં નહીં જોવા મળે તેઓને શિક્ષા કરવામાં આવશે. અને એથી કરીને તમે પ્રકટીકરણનું પુસ્તક 20મો અધ્યાય 12 થી 15 કલમ ફરીથી ધ્યાનપૂર્વક વાંચજો. તો પ્રશ્ન આપણને એમ થાય, શું નાશમાં જનારાઓ પ્રત્યે તમે અનુકંપા રાખો છો? અને એ બહુ અગત્યનું છે. અને તમેનો હું અનુકંપા રાખીએ. પ્રભુ યેસુ એ માણસ તરફ જોયું, જુવાન તરફ, ત્યારે એમને એના પર અનુકંપા થઈ, કરુણા આવી અને કહ્યું કે તું એક વાત સંબંધી અધૂરો છે. અને એ ગાડી તમે જુઓ તો આપણને પણ એબેદ મેલેખે જેવા દર્શન કર્યા હતા એવા દર્શનની આપણને જરૂર છે. કારણ કે જો આપણે જેવો નાશ પામી રહેલા છે તેઓને નિહાળીએ અને અનુભવીએ તો જ તેઓના તારણ અને ઉદ્ધાર માટે આપણને અનુકંપા થશે. અને એથી કરીને અહીંયા પહેલી વાત આપણને જોવા મળે છે, અબીમેલેખે યર્મિયાનો પોકાર ની ગંભીરતાને સાંભળી હતી, અનુભવી હતી એવી એક વાત. પછી આગળ તમે જુઓ, એબેદ મેલેખે રાજા સાથે વાતચીત કરી હતી. અને આપણા ચાવીરૂપ કલમોની અંદર 7મી અને 8મી કલમ વાંચો તો ત્યાં ગાડી 7 થી 9 કલમની અંદર એબેદ મેલેખે રાજાની પાસે જઈને વાત કરી હતી. અને આ આપણને જણાવે છે કે તેણે કેવી છટાદાર અપીલ કરી હતી. અને તમેનો હું તેમ જ કરી શકીએ છીએ, કારણ કે આપણે રાજાની સમક્ષમાં પ્રત્યક્ષ હાજર થઈ શકીએ છીએ, આપણી વિનંતી તેમને જણાવી શકીએ છીએ, અને જ્યારે આપણે તેની હજુરમાં આવીએ છીએ ત્યારે એ બચાવનું કાર્ય કેવી રીતે કરવું તે આપણને સલાહ આપે છે. અને એથી હિબ્રુઓનો પત્ર 10મો અધ્યાય 19 અને 20મી કલમમાં આપણને કહેવામાં આવ્યું છે કે આપણો જે પ્રમુખ યાજક છે એ પડદામાં થઈને એ ત્યાં ગયો છે કે જેની પાસે આપણે હજુરમાં આવી શકીએ છીએ અને ત્યાં આપણને એ હિંમત આપી શકે તેમ છે. અને ત્યાર પછી એ પ્રભુની પાસે જઈએ છે, એ પ્રભુ આપણને ફરમાન આપે છે. જો તમારા સ્નેહીજનો અને અન્યોના આત્મા માટે બોજ નથી તો તમે રાજાની સાથે વાતચીત કરો અને તેઓ સંબંધી તેની કાળજી વિશે પૂછો. અને એથી કરીને અબીમેલેખે એ રાજાની સાથે વાત કરી હતી. ત્યાર પછી આગળ જો વધીએ આ વાતની અંદર તો એબેદ મેલેખે અન્યોનો સહકાર શોધ્યો હતો. અને 10 અને 11મી કલમમાં એ રાજાને તો વિનંતી કરે છે, અને ત્યાં ગાડી તમે જુઓ તો રાજાના અધિકાર સાથે એબેદ મેલેખે તે કર્યું હતું. અને આત્મા જીતવાના મહાન કાર્ય માટે આપણે અન્યોનો સહકાર શોધી શકીએ છીએ. તે માટે આપણી પાસે રાજાનો અધિકાર છે, પ્રાર્થનાનો સહકાર છે. અને એથી માંથી 18 અને 19માં એ વાતને સમર્થન આપવામાં આવ્યું છે. અને માર્કની સુવાર્તા 2 અધ્યાય 3 પણ કલમ એમ સૂચવે છે તેમ સહકારના અન્ય વ્યવહારિક સ્વરૂપો છે. જો આપણી આસપાસના લોકોના તારણ માટે આપણે ખરેખર ચિંતા કરીએ છીએ તો અનપેક્ષિત પરિણામો મેળવવા અનેક સહાયને આપણે શોધી શકીએ છીએ. અને એ માટે જો તમે જુઓ તો યહૂદાનો પત્ર એની 23મી કલમની અંદર આ પ્રમાણે લખવામાં આવ્યું છે. ત્યાં એ કલમ તમે જુઓ અને ત્યાં યહૂદાનો પત્ર અને તેની 23મી કલમ જુઓ તો ત્યાં કહે છે કે આપણે કેટલાકને અગ્નિમાંથી ખેંચી કાઢીને બચાવો
અને કેટલાક પર ભય સહિત દયા રાખો ને દેહથી ડાઘ લાગેલા વસ્ત્રને નો તિરસ્કાર કરો. અને એથી કરીને અબીમેલેકે અન્યોનો સહકાર શોધ્યો હતો એવી વાત એના જીવનમાં જોવા મળે છે. ત્યાર પછી તમે જુઓ તો એબેદ-મેલેકે ને તારણ ઉદ્ધારના ઉપાયમાં વિશ્વાસ હતો અને 11મી કલમમાં તમે એ જોઈ શકો છો. અને એ તો એ છે કે એબેદ-મેલેકે દોરડાની મજબૂતાઈની કસોટી એ કરતો હતો એવું આપણે પ્રશ્ન પૂછીએ, પણ ના, આપણા તારનારના અને સુવાર્તાના પરાક્રમમાં આપણને સંપૂર્ણ વિશ્વાસ, આત્મવિશ્વાસ હોવો આવશ્યક છે, જેથી આપણે જેઓના તારણ ઉદ્ધાર માટે કાર્ય કરી રહ્યા છે તેઓ સર્વનો તે સંપૂર્ણ બચાવ કરશે. અને એથી જો તમે રોમનોનો પત્ર 1 અધ્યાય અને 16મી કલમ વાંચો તો ત્યાં આપણને એવું પાઉલ પ્રેરિત જણાવે છે. રોમનોનો પત્ર 1 અધ્યાય અને 16મી કલમની અંદર પાઉલ કહે છે કે હું સુવાર્તા વિશે શરમાતો નથી, કેમ કે સુવાર્તા વિશે મને શરમ લાગતી નથી, કારણ કે દરેક વિશ્વાસ કરનારને તે ઈશ્વરનું તારણ પામનારું પરાક્રમ છે. અને એ જ પ્રમાણે ત્યાં આગળ હિબ્રુનો પત્ર તમે 7મો અધ્યાય અને 25મી કલમ પણ જુઓ અને ત્યાં પણ એ જ વાત લખવામાં આવી છે કે આજના દિવસોમાં કેટલાક ખ્રિસ્તી કાર્યકરો અને ઉપદેશકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉદ્ધાર કરતા પરાક્રમમાં અને સુવાર્તાના સરળ અને પૂરતા સંદેશામાં વિશ્વાસ ગુમાવી દીધો છે. તેઓ દોરડાની મજબૂતાઈ સામે પ્રશ્ન કરી રહ્યા છે. અહીંયા તમે જુઓ તો પણ અહીંયા એબેદ-મેલેકના કિસ્સામાં તારણ અને ઉદ્ધારના ઉપાયમાં એ વિશ્વાસ રાખતો હતો એવું આપણને સ્પષ્ટ જોવા મળે છે. ત્યાર પછી આગળ તમે જુઓ તો એબેદ-મેલેક યર્મિયા માટે તેના પ્રેમને દર્શાવ્યો હતો, જેણે તેના તારણ ઉદ્ધારને શોધવા દ્વારા જ પ્રેમને દર્શાવ્યો હતો. અને 11મી કલમની અંદર એ વાતને સમર્થન આપવામાં આવ્યું છે. પણ તેણે જૂના ફાટેલા લુગડા અને જૂના સડેલા ચિત્રાનો ઉપયોગ કર્યો, જેથી તેના હાથ નીચેથી દોરડાને લપસી જતા તે અટકાવે. આ કેવું અદ્ભુત ચિત્ર આપણને જોવા મળે છે. યર્મિયા ચિત્રાઓ વિના બચાવ પામી શકે અને છતાં તેઓ સાથે તેને વધારે આરામદાયક રીતે બચાવ કરવામાં આવ્યો હતો. જો આપણી આસપાસના લોકોને ખબર પડે કે આપણે તેઓને પ્રેમ કરીએ છીએ તો તેઓ આત્મા જીતવાના પ્રયત્નમાં ખૂબ સરળ રીતે જીતાઈ શકે છે. અને માર્કની સુવાર્તાના 10મા અધ્યાયની 21મી કલમ તમે વાંચો અને ત્યાં એ વાત વિશે વધારે લખવામાં આવ્યું છે. હવે તમે આગળ જુઓ તો એબેદ-મેલેક જાણતો હતો કે બચાવના માર્ગમાં યર્મિયાને કેવી રીતે સૂચના આપવી. અને 12મી કલમ આપણા પસંદ કરેલા કલમોમાં આપણને જોવા મળે છે. અહીં ગાડી તમે જુઓ તો ચિત્રને જોવાનો પ્રયત્ન કરાવો. આત્માઓને કઈ રીતે ખ્રિસ્તની પાસે દોરી લાવવા તે શું તમે જાણો છો? આવો એક પ્રશ્ન. તેઓએ ક્યારે તારણ અને ઉદ્ધાર પામવા જોઈએ તેવું પાપીને તમે જણાવી શકો છો? આ મહાન કાર્ય માટે તૈયારીમાં એટલું જ અગત્યનું છે તમારું બાઇબલ લો અને તારણ ઉદ્ધારની બધી જ મહાન જે વાતો લખવામાં આવી છે કલમો, એની સાથે તમે પરિચય કેળવાનો પ્રયત્ન કરો. તેઓના સંદર્ભ સાથે તેઓનો મુખપાઠ કરો અને તમારા બાઇબલમાં તે કલમો નીચે લીટી દોરો અને તે સંદર્ભોને ઝડપથી શોધી શકાય એવી અનુક્રમણિકા પણ તમે બનાવો. એબેદ-મેલેક જાણતો હતો કે બચાવના માર્ગમાં યર્મિયાને કેવી રીતે સૂચના આપી. એટલે અહીંયા તમે જુઓ તો આ જે સૂચન કરવામાં આવ્યું છે એ પ્રમાણે તમે બાઇબલની કલમોની એક યાદી બનાવીને તૈયાર રાખો. એ કલમોનો મુખપાઠ કરો
કે જેથી જ્યારે તમે વાતચીત કરો છો ત્યારે એ વાત તમે બાઇબલમાંથી એ નાશમાં જતા વ્યક્તિને સમજાવી શકો. અને છેલ્લે આપણને અબેદ-મેલેક યર્મિયાનો બચાવ થયો નહોતો ત્યાં સુધી વિરામ કર્યો નહોતો. અને આ છેલ્લી વાત પણ એટલી જ અગત્યની છે. પ્રબોધકના કિસ્સામાં બચાવના કાર્યમાં વધારે સમય લાગ્યો નહોતો. અને કલમ 12માં આપણને એ વાત સમજાવવામાં આવી છે. તેઓ ગયા અને ત્યાં ગાડી એ ઉપાય એમણે અમલમાં મૂક્યો. હવે આવું ઝડપથી એનો બચાવ થયો હતો યર્મિયાનો. પણ કેટલીક વખત જ્યારે માણસ બચાવવા જઈએ છે ત્યારે સમય લાગે છે. ત્યારે પ્રભુ પાસે વ્યક્તિને દોરી લાવવામાં ધીરજ અને જ્ઞાનનો ઉપયોગ કરો છો. અને એથી કરીને તમે જુઓ તો ગલાતીઓનો પત્ર 6 અધ્યાય 9મી કલમમાં કહેવામાં આવ્યું છે, ધીરજથી લાગુ રહો, કારણ કે આગળ જતાં એના ફળ મીઠા છે, એવું ત્યાં 6 અધ્યાય અને 9મી કલમમાં લખવામાં આવ્યું છે. અને તેથી અંતે આપણે આવું કહીને પૂરું કરીશું આજનું મનન. યર્મિયાનો અનેક વખત બચાવ થયો પછી એબેદ-મેલેક ચિત્રમાંથી જતો રહ્યો. અને આ વાત પણ અગત્યની હતી. આત્મા જીતનાર સાથે આવું જ થવું જોઈએ. અને 2 દાખલાઓ આપીને આપણે પૂરું કરીએ છીએ. જો તમે પ્રેરિતોનો કૃત્ય 8મો અધ્યાય અને 39મી કલમમાં જુઓ ને તો ત્યાં આપણને ફિલિપ એ પેલા ખોજા પાસે જાય છે, એને પ્રભુ પાસે લાવે છે, બાપ્તિસ્મા આપે છે અને ત્યાર પછી એ જતો રહ્યો એની પાસેથી. કદી એને મળ્યો નહીં. અને ત્યાં લખવામાં આવ્યું છે પ્રેરિતોનું કૃત્ય 8મો અધ્યાય 39મી કલમમાં કે હબસી ખોજો આનંદ કરતો કરતો પોતાના માર્ગે પડ્યો. અને પછી ફિલિપે કદી એને જોયો નથી. પણ આવી એક વાત. અને તમે આગળ તમે જુઓ તો યોહાનની સુવાર્તા 3 અધ્યાય અને 30મી કલમમાં પણ યોહાને આ પ્રમાણે કહ્યું, તે વધતો જાય અને હું ઘટતો જાઉં. અને એથી કરીને એ અગત્યનું છે. આત્મા જીતવાઓની સેવામાં આપણે વ્યક્તિને પ્રભુ પાસે લાવીએ છીએ ત્યારે એનો મહિમા આપણે લેતા નથી. પ્રભુ વધતો જાય અને આપણે ઘટતા જઈએ એવું વલણ આપણે સતત રાખીએ એ જરૂરી છે. પ્રભુ આપણી મદદ કરે કે આત્મા જીતાવાની સેવામાં આપણે લાગુ રહીએ અને આપણી આસપાસ એવા અસંખ્ય લોકો છે જેઓને પ્રભુ પાસે દોરી લાવવાની જરૂર છે. પ્રાર્થના કરીએ. જીવતા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ એબેદ-મેલેકની જે સેવાઓ કે જેમાં યર્મિયાનો બચાવ કરવામાં તમે એનો ઉપયોગ કર્યો. અમારી આસપાસ પણ એવા કેટલા બધા લોકો છે, અંધકારમાં પડેલા છે, તેઓને ઈસુ પાસે લાવવાની જરૂર છે. અમને મદદ કરો, જ્ઞાનવાળું હૃદય આપો, મદદ કરવાનો આત્મા આપો, ધીરજ આપો. અમે તેઓની પાસે જઈએ અને તેઓનો બચાવ કરવામાં અમે લાગી પડીએ કે જેથી અમે એ બચાવ કાર્ય દ્વારા પોતે મહિમા લઈએ નહીં, પરંતુ પ્રભુ તમે વધતા જાઓ અને અમે ઘટતા જઈએ એવી ભાવના સાથે સતત કામ કરીએ. માટે તમે પ્રભુ પવિત્ર આત્મા દેવ અમારી સહાય અને મદદ કરો. આભાર માનતા અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કીએ છીએ. આમેન.